ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આજે સવારે ઉઠી તો મારી બેને કીધું કે ચલ ને મને કોલેજ મૂકી જાને આવીને. તો હું સવારમાં ઉઠીને તરત એને કોલેજ મૂકવા ગઈ. એને કોલેજ મૂકી ત્યાં તો મેં જોયું તો મારી સ્કૂલ ફ્રેન્ડ પણ હતી એ જ કોલેજમાં. તો મેં થોડીક વાર હું એની સાથે ઊભી રહી, અમે વાતું કરી. તો ઘરે આવતા આવતા બહુ જ લેટ થઈ ગયું, મિનિમમ 12 વાગી ગયા હતા. તો મેં આઈને જોયું તો મમ્મીએ રસોઈ કરી નાખી હતી અને રોટલી બનાવવા લાગી. એ રોટલી બનાવતી હતી એટલે મને કે જમવા બેસી જા, તો હું જમવા બેસી ગઈ. અને બપોરે મારી બેન પણ આવી ગઈ. તે અમને બેને કંટાળો આવતો હતો તો અમે રીલ બનાવીને પછી પાછો અમે થોડીક વાર ટીવી જોયું. ટીવી જોઈને મને થયું કે આજે લાવીને સાયકલિંગ કરું. નીચે જીમમાં જ જવું હતું પણ ટાઈમ ના મળ્યો, તો મેં 20 મિનિટ જેવી સાયકલિંગ કરી ઘરે. સાયકલિંગ કરીને અંદર આવી હોલમાં તો જોયું તો મમ્મી દીવાબત્તી કરતા હતા. મમ્મી સાથે કર્યા દીવાબત્તી કરીને સામે મેં જોયું તો ભગવાનના નામની જાપની બુક હતી. તો મેં પણ થોડીક વાર ભગવાનના મહામંત્રનો જાપ કર્યો અને જાપ કરતી જ હતી. તો મમ્મીએ કીધું કે ચાલ ને મને હેલ્પ કરાવીને આલુ પરોઠામાં. તો મેં મમ્મીએ વણ્યા અને મેં બધા પરોઠા સીજવ્યા. અને પછી તમે જોઈ શકો છો, પહેલાં અમે આલુ પરોઠા કરી નાખ્યા હતા અને પછી સાદા પરોઠા પણ કર્યા હતા સવાર ચા નાસ્તા માટે. અને આલુ પરોઠા અને પછી મમ્મી આજે મને ફરાળી આલુ પરોઠા પણ બનાવી દીધા હતા. એટલે મેં આલુ પરોઠા ટીવી જોતાં ખાધા. ખાઈને બેઠા ત્યાં તો અમારે ગરબા ક્લાસીસમાં જવાનો ટાઈમ થઈ ગયો. એટલે અમે લોકો નીકળી ગયા ગરબા ક્લાસીસ માટે. આજ તો અમે બહુ બધા દિવસે ગયા હતા ગરબા ક્લાસીસમાં. તો ઘડીક તો કંઈ સ્ટેપ ફાવતા જ નહોતા. પછી થોડી વારમાં અમે રમવા પણ લાગ્યા. અને પછી ત્યાંથી આવી એટલે મારી 2 ફ્રેન્ડ્સ બેઠી હતી નીચે, તો હું એમની સાથે થોડીક વાર બેઠી. અને ઘરે આવી તો મમ્મીએ કીધું કે કાનાને પોઢાડી દે. તો મેં કાનાના વાઘા બદલીને એને પોઢાડી દીધા કાનાને. અને પોઢાડીને પછી હું રૂમમાં ગઈ અને મેં પહેલાં ફેસ વોશ કર્યું અને પછી થોડીક વાર કરી સ્કિન કેર. અને મેં હમણાંથી જ ચાલુ કરી છે સ્કિન કેર. હું પહેલાં નહોતી કરતી, પણ મને હમણાંથી લાગે છે કે મારી સ્કિન થોડીક ડલ પડવા લાગી છે, એટલે મેં સ્કિન કેર ચાલુ કર્યું. બસ આજના દિવસ માટે આટલું જ. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ.